એસએસજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવેલા એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાની ઘટનામાં એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ થઈ જવાની આઘાતજનક ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો। જ્યારે આ મામલે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું નિવેદન સામે આવ્યું છે। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવશે। આ ટેકનિકલ એરરના કારણે ઘટના બની છે। સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે। વધુ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી છે। સમગ્ર મામલાની પ્રાઇમા ફેસી તપાસમાં એવું તથ્ય બહાર આવ્યું છે કે પરમ દિવસે રાતે મોર્ચ્યુરીનું એ યુનિટ એટલે ઈ યુનિટ, જેને અમે ABCDEF એવા નામ આપ્યા છે, એમાંનું ઈ યુનિટ કંઈક ક્ષતિગ્રસ્ત થયું હતું। આપ સૌ જાણો છો 44-45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર સામાન્ય એસી કે આ પ્રકારના ઠંડુ કરે એવા ઉપકરણો બગડી શકતા હોય છે, ઓવરહીટ થઈ શકતા હોય છે, કેમ કે બહારનું ટેમ્પરેચર અને અંદરના ટેમ્પરેચર વચ્ચે ખૂબ જ મોટું અંતર એમણે પંપ કરીને બીટ કરીને મેન્ટેન કરવાનું હોય છે। એટલે એ યુનિટ બંધ થઈ ગયું। બંધ થયેલા યુનિટની અંદર રાખેલી બોડીને બાજુમાં જે યુનિટ ચાલુ હતું એમાં શિફ્ટ કરવા માટેની તજવીજ ધરવામાં આવી હતી। એના કારણે જે સગાઓનો પહેલો આક્ષેપ છે કે બોડી બદલાઈ ગઈ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ ગઈ, તો અમે બોડી બગડે નહીં અને જે યુનિટમાં મૂકવામાં આવી હતી એ યુનિટ બગડી ગયું હતું એટલે અમે બોડીને શિફ્ટ કરેલ। કોઈ જાતની બેદરકારી નથી। ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું। અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે, જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે। અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ, પણ આ તો કુદરતી છે। કોઈ પણ મશીન છે, મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપેલો છે, બાજુનું યુનિટ બંધ હતું એ ચાલુ પણ થઈ ગયું છે। ઇટ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ। વ્હીકલ સર્વિસ જેવું ના હોય। આ ABCDEF અને હા એએમસી કરેલ છે। હું મેળવી લઉં છું ડિટેલ, પણ બાજુનું યુનિટ બંધ હતું અને ચાલુ પણ કરવામાં આવ્યું છે। અને મારા જ પ્રયત્નથી LIC ગોલ્ડન જ્યુબલી ફંડ પાસેથી આપણને 6+6 12 વધારાની બોડી રાખવા માટે પણ યુનિટ મળેલા છે અને CSR હેઠળ બીજા 6 યુનિટ ખરીદવા માટેની પણ અમારી કાર્યવાહી ચાલુ છે। બેદરકારી નથી, હું નથી માનતો। ના, બેદરકારી નથી, હું નથી માનતો। આ આક્ષેપ હું રદ્યો આપું છું। કોઈ બી ટેકનિકલ વસ્તુ છે, મશીન છે, બગડી શકે। અસહ્ય ક્લાઇમેટિક ટેમ્પરેચરના કારણે ઓવરહીટિંગ થવાના કારણે આ મશીન બગડ્યું છે અને આ લૂલો બચાવ નથી, આ હકીકત છે। પછી ઘટના શું થઈ? એટલે બોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું છે। મારા શું થયું?